વડોદરા શહેરના ગોરવા બીઆઈડીસી ખાતેથી ₹7.25 લાખથી વધુ કિંમતના સરસામાનની થયેલી ચોરીના ગુનામાં 3 આરોપીઓની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી નવકાર એન્ટરપ્રાઇઝમાં ચોરીનો મુદ્દામાલ રાખવામાં આવ્યો છે તેવી માહિતી મળતા જ પોલીસની ટીમે તરત જ જીઆઈડીસીમાં આવેલ નવકાર એન્ટરપ્રાઇઝ ખાતે જઈને તપાસ કરતા તેમાં 3 ઈસમો નામે સોનુ ગુપ્તા, મનોજ લાલજી ઉપાધ્યાય અને સુભાષ શેઠિયા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। તેમની પાસેથી શંકાસ્પદ સ્ટીલના નવા 64 મોટા વાલ મળી આવ્યા હતા, જે વાલની કિંમત 5.90 લાખ રૂપિયા હોય। આ બાબતે ત્રણેય ઈસમો પાસે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા। જો કે આ ત્રણેય ઈસમોને કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ ગોરવા જીઆઈડીસીના કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપનીમાંથી 17મી માર્ચના રોજ ચોરી કર્યા હોવાનું કબૂલાત કરી હતી, જે કબૂલાતને આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય ઈસમોની અટકાયત કરી ચોરી કરેલ 5.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।